يا علي مداد يا علي مداد मौला अली मदद करीम भाई आगे सब म्यूट किया सबको जी करीम भाई सबको म्यूट कर दिया अब रजा तो शुरुआत करें जी बिस्मिल्लाह आमीन शुक्र अल्हम्दुलिल्लाह थैंक यू वेरी मच તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું સૌપ્રથમ અલી સૈયદ અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું પરિવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનું અને હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે અને બધા ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને સુખી સલામત ને આબાદ રાખે आमीन મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमाવ્યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની औलाद પણ સચ્ચાઈ વાળી થશે મોમન અને એની औलादને આ મોમન અને એની औलादને કયામતમાં પૂછવાનું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान
ये ईमान लावचे फरमान सो ते दास हमारा जान रे भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शाह पीर पाया ए जी अली ते तो सही अल्लाह कहिए ते माँ ओछो नहीं रे लगा अमे एने मानियो सिदकसो एनु नाम छे जलन शाहू आकार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ते रूप अमारो जान जो ते मौला मुर्तजा अली अवतार अली अल्लाह एक करी जान जो ते माहे शकम यान जो लगार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया क्यारे अर्ज की दी अली जनाब मां तमे सांभळो परवर दिगार अली अल्लाह एक फरमाविया तेनो ते कोण करशे एत बार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया अली अल्लाह जे कोई मान से तेनो तीरथ नबी मोहम्मद अवतार जे नबी जी ने आलमहे थी उपजशे ते पीरा मुसल्ले सार के तो
સતગુરે એમ કહ્યા ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા આઈને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તેમાં હે અમારો જીવ છે ઉમેદ વાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હૈ જિંદા કાયમ પાયા શાહ પીર પાયા યા અલી બિલુસ્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે સૌ પ્રથમ તમારા બધાની માફી ચાહું છું કે મેં શુક્રવારે 4 શુક્રવારથી વાઈડ નથી કરી આજે અલ્હમ્દુલિલ્લાહ મોલાની મહેરબાનીથી તમારી વચ્ચે છું તો શુક્ર મોલા તમારા બધાનો મોલાની મહેરબાની તમારા બધાનો બહુ પ્યાર છે બધાના ફોન આવ્યા મેસેજ ટેક્સ્ટ વોઇસમેલ તો મારા કોઈ મોટી વાત નથી શું છે કે આપણા ઇલ્મ મિલતના બીજા ભાઈ બહેનો બી વાઇસ કરે છે અને કામ ચાલુ હતું તો મારા દાંતના અંદર બહુ તકલીફ હતી તો નો પેન કિલર લઈ રહ્યો હતો પણ દુખાવો નતો મળતો પછી ડોક્ટરને બતાવ્યું હતું તો થોડી માઇનર સર્જરી કરવામાં આવી હતી તારખા લેવામાં આવ્યા હતા અને કમરમાં તકલીફ હતી એટલે થોડો કમ્ફર્ટેબલ નતો
તો વાય તો કરી શકતો હતો એ હાલતના અંદર બી, પણ આપણે ઇલિમિટલેસના ભાઈ બહેનો વાય જ કરે છે એટલે કઈ વાંધો નતો. તો અલહમદુલિલ્લાહ 2 વર્ષ પહેલા મારે ગરદનની સર્જરી થઈ હતી. તો એ દિવસે બી હું હોસ્પિટલથી આવ્યો તો એનેસ્થેસિયાની અસર નીચે હતો, પણ એ દિવસ બી મૌલાની મહેરબાનીથી તમારી મોહબ્બતથી વાય જ કરી હતી. બરાબર? તો શુકર મોલા, બધું બરાબર છે. તો પેલા હું વાઇઝ કરતો ત્યારે બોલતો હતો એ શબ્દ આજે બોલું છું કે ફિર વહી દિલ લાયા. એ જ મોલાની મોહબ્બતથી અને તમારી મોહબ્બતથી દિલ ભરેલું છે. તો એ ગિનાની કડી સંભળાવું, તમે સાંભળી છે વારંવાર હમણાં, અને પછી ઇન્શાઅલ્લાહ જે તુહીના પાઠો આપણે સાંભળીશું. વીરાયા ઘટે સાસ ઉસાસ નિરંજન સત સ્વરૂપી આનંદ રે વીરા આ ઘટે અનંત મૂરત હંસ રૂપી. તો અનંત સૂરજ ને ચંદ્ર રે વીરા આજે આનંદ કળશ ઘટ પૂજા. રૂડા રેખે સર વીર રૂડા મારા મુનિવર વીર સાધી લિયો નિત નુરે અમી પિયો. જિંદા કાયમ પાયા શાકીર પાયા. બહુ બ્યુટીફુલ ગિનાન છે. એ જે ગિનાન બોલો નિત નુરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય. તો ઘણા બધા પેન્ડિંગ ક્વેશ્ચનો છે, તો ઇન્શાઅલ્લાહ આપણે ધીરે ધીરે એનો જવાબ આપીશું. તો કોઈ ફિકર નથી, પણ આજે કોઈ પ્રશ્ન નહીં, પણ પીર સદરી સાહેબનું બુજ નિરંજન રૂહાનિયતથી ભરેલું જ્ઞાન છે. એની રેતુહીના પાઠ જયારે આવશે ત્યારે રાગથી સંભળાવીશ ઇન્શાઅલ્લાહ, અને બાકી કડીઓ આપણે વાંચીને સંભળાવીશ. તો પીર સદરી સાહેબનું જ્ઞાન છે બુજ નિરંજન. તો બુજ એટલે ઓળખ, નિરંજન એ ખુદા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે અને સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તો નિરંજનનો એક મતલબ થાય છે કે જેને કોઈ અંજન નથી તે, એટલે કે કલંક રહિત, નિષ્કલંક. જે 10મો મોલા મુર્તઝાલીનો અવતાર છે, નકલંકી કહેવાય છે, અને અરબિકના અંદર એના માટે શબ્દ છે સુબહાન, પાક છે. નાસર ખુસરી કીધું કે તમારો આપણો ઇમામ માસૂમ છે. તો બીજો અર્થ થાય છે નિરંજનનો કે જાહેરી આંખોથી, જાહેરી દ્રષ્ટિથી જે આપણે જોઈ ના શકીએ, તો બાતુની આંખથી જોવાનું મોલાએ ફરમાવ્યું છે, જ્ઞાનની આંખોથી, હકીકતી આંખોથી, પાક આંખોથી, દિલની આંખોથી, અંતરના ધર્મથી જુઓ. તો આપણે એમ થતું કે દુનિયાના અંદર એવી બી ચીજો છે, જરાસીમ, બેક્ટેરિયા છે, જીવાણુ છે, એ બી આપણે જાહેરી આંખોથી નથી દેખાતા, પણ માઇક્રોસ્કોપથી આપણે જોઈ શકીએ છીએ. પણ અહીંયા ઉલ્લેખ છે કે ખુદા માટે આ શબ્દ વાપરવામાં આવે છે નિરંજન. તો બુજ નિરંજન એટલે કે ખુદાની ઓળખ. તો બહુ ડિફિકલ્ટ જ્ઞાન છે સમજવું, કારણ કે મોસ્ટલી આ જ્ઞાનના અંદર જે શબ્દો છે એ સંસ્કૃત ભાષાના શબ્દો છે અને અરબિક શબ્દો છે વધારે કરીને. તો અને એનાથી બી વધારે મહત્વની બાબત એ છે કે પીર સદરુદ્દીન સાહેબનો પોતાનો અનુભવ છે રૂહાનિયતનો. તો એને સમજાવવો અનુભવ સમજાવવો બહુ મુશ્કેલ છે. બરાબર? કારણ કે પીર સદરુદ્દીન સાહેબે બીજા ગીનાના અંદર ફરમાવ્યું છે કે કેવા શરીકો નથી કે મારો સામી રહે, એ તો જોયા શરીકો છે અલખ અનામી રહે. તો જે અલખ અનામી છે, નિરંજન નિરાકાર છે, એ ખુદાની ઓળખ, એ તો તમે પોતે જોશો તો તમને ખબર પડશે. હું એનું વર્ણન નથી કરી શકતો.
પીર સદરુદ્દીન સાહેબે ફરમાવ્યું. બરાબર, આપણને પોતાનો અનુભવ થયો હોય તો આપણા માટે કોઈ ચીજ વર્ણવી બહુ મુશ્કેલ છે, એનું બયાન કરવું. તો આ તો પીર સદરુદ્દીન સાહેબનો અનુભવ છે, રાઈટ? તો એને સમજવો અને એનું એ તો અનુભવ છે, તો એનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. પણ બહુ મોહબ્બતના અલ્ફાઝ છે. આપણું દિલ નરમ કરે, આપણું દિલ પાક સાફ કરે, આપણા દિલના અંદર એ શબ્દોની ભાવના, એ જ્ઞાન ઇલમની, પીર સદરુદ્દીનના અનુભવની જે ભાવના છે, એનાથી આપણું દિલ નરમ થાય છે, આપણા દિલના અંદર મોહબ્બત પેદા થાય છે. તો ગીતાની શરૂઆત છે, અતિ અચરત કહું એક પહેલી, જીતતી હોવે વાટ સોહેલી. તો લગભગ મારી પાસે ગીનાની બુક છે, એનું જે ટ્રાન્સલેશન છે લગભગ ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઇન્ડિયાનું છે. તો પહેલા આપણે વાંચીશું અને જ્યાં જરૂર જણાય, કારણ કે ટ્રાન્સલેશન લગભગ જે એ ટાઈમે ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઇન્ડિયાએ જે મિશનરીઓને બેસાડ્યા હશે, એમને એનું પોતાની યથાશક્તિથી, પોતાની સમજ પ્રમાણે, નિખાલસતા અને પ્રમાણિકતાથી એનું ટ્રાન્સલેશન કર્યું છે. બરાબર, પણ આપણને એના અંદર કોઈ જરૂરી જણાય તો આપણે એ થોડું અલગથી આપણે એને સાંભળીશું. અતિ અચરત કહું એક પહેલી, જીતતી હોવે વાત સોહેલી. એક નવાઈ ભરેલું ઉખાણું કહું છું, જેનાથી રસ્તો સહેલું મળી શકે. તો અતિ અચરત કહું એક પહેલી, જે પહેલીઓ કહેવામાં આવે છે દરેક લેંગ્વેજના અંદર, જે એક સામાન્ય રીતે સમજમાં નથી આવતી, એના પર વિચાર કરવો પડે છે ત્યારે એ ચીજ સમજમાં આવે છે, રાઈટ? એને પહેલી કહે છે. આપણે નથી કહેતા કે એ પહેલી બુજાવો, કે આ પહેલી તમે સમજાવો. અને અતિ એટલે ઘણી, અચરત એટલે કે વન્ડરફુલ, વિચિત્ર, અજાયબ ભરેલું હોય, એબનોર્મલ કોઈ ચીજ હોય, એના માટે અચરત કહેવાય છે, જે આપણને નવાઈ પમાડે. અતિ અચરત, ખૂબ જ નવાઈ આપણને પમાડે, એવી એક પહેલી કહું છું, પીર સદરુદ્દીન સાહેબ કહે છે. જીતતી હોવે વાટ સોહેલી, કે જેનાથી રસ્તો આસાન થઈ જાય છે. બરાબર, તો પીર સમદ સાહેબે શું કીધું એના માટે, કે એક રંગા નરપતિણા, જીતતી હોવે વાટ સોહેલી. તો અહીંયા પીર સદરુદ્દીન સાહેબે કીધું કે હું તમને એક પહેલી કહું છું, જેનાથી રસ્તો, બહુ અતિ અચરત વાળી પહેલી છે, એનાથી તમારો રસ્તો આસાન થઈ જશે. તો પીર સમદ સાહેબે કીધું કે એક રંગા નરપતિયાણ, જે જીતતી હોવે વાટ સોહેલી. અગર તમારા દિલના મૌલા માટે એક રંગ હશે, જે મૌલાએ ફરમાવ્યું કે દુનિયામાં 4 તરીકાના માણસો છે, જે પહેલા માટે કીધું કે અમને જ ચાહે છે, દુનિયાને નથી ચાહતા. તો આ એક રંગાપણું છે, ફક્ત મૌલાને જ ચાહે છે, તો એના માટે રસ્તો આસાન થઈ જાય છે. તો એ પીર સમદ સાહેબ એ રીતે કીધું, અને પીર સદરુદ્દીન સાહેબ આ ગીનાના અંદર એ અલગ રીતે વર્ણવે છે. બરાબર, પીયું છાના ક્યું પ્રગટ આયા, કહો ને કોન પિયા દેખ ફિરાયા. તો પીર સદરુદ્દીન સાહેબ મૌલા સાથે બહુ મીઠાશ અને મોહબ્બતથી વાતો કરે છે, અને મૌલાને પોતાના પિયાજી કહે છે. ખુદાવંદ તાલા છુપાયેલો હતો તે જાહેર કેવી રીતે થયો, ખુદાએ કયો વેશ બદલાવ્યો તે કહું. તો અહીંયા પીર સદરુદ્દીન મૌલા સાથે વાતો કરે છે. પિયું છાના ક્યું પ્રગટ આયા, મૌલાને પોતાના પિયું કહે છે. તો ગીનાના અંદર અલગ અલગ શબ્દો છે. મૌલા માટે માતા શબ્દ છે, પિતા શબ્દ છે, બંધુ શબ્દ છે, દોસ્ત શબ્દ છે, આશક અને માશુકનું બી રિલેશનની શબ્દો છે, મહેરબાન છે, દયાવન છે, સાહેબ છે. પણ જે પિયું શબ્દ છે ને, એ ખાસ કરીને એક્સ્ટ્રીમ મોહબ્બત માટે એ ચીજો વપરાય છે, કે જે આશક અને માશુકનો જે સંબંધ છે, એના માટે એ મોહબ્બતના અંદર પીર સદરુદ્દીન સાહેબ મૌલાને પૂછે છે
કે પિયું કે તમે મારા પિયાજી છો અને તમે છાના હતા, તમે કેમ પ્રગટ થયા? કહો ને કોણ પિયા ભેખ ફિરાયા. ભેખ એટલે વેશ. તો તમે છુપા હતા, છાના હતા. હા, મારો અવાજ આવે છે? जी करीब भाई आ रहा है, थोड़ी देर के लिए बंद हो गया था, आ रहा है। તો એ સદન સાહેબ બહુ પ્યારથી મોલાને પિયાજી કહે છે અને પૂછે છે કે તમે છાના હતા, છુપા હતા, તો શા માટે પ્રગટ થયા? અને કહો ને કોણ પિયા ભેખ ફેરાયા, અને તમે પ્રગટ થયા તો તમે કયો વેશ લીધો, કયા સ્વરૂપે પ્રગટ થયા? કારણ કે ખુદા અરૂપ છે, રૂપ વગરનો છે, નિરંજન નિરાકાર, નહીં રંગ નહીં રૂપ. અને પ્રગટ થયો તો પીર હસન કબીર સાહેબે બી કીધું કે અસલ અમારા સ્વામી, કે અસલ વાત એ છે કે મૌલા તમે જ અસલ અમારા સ્વામી, તમે જુદા પડ્યા થઈ રૂપ. તમે પોતે જ અરૂપ હતા અને રૂપ લઈને જુદા પડ્યા. તો જે કુરાને પાકમાં આયા છે, ખુદાએ ફરમાવ્યું કે હું છુપો ખજાનો હતો, છુપો હતો અને ખજાનો હતો. મને પ્રગટ થવાની ઈચ્છા થઈ. ખુદા પોતે જ એકલો હતો, એક છે અને કોઈ હતું નહીં, અને એને પ્રગટ થવાની ઈચ્છા થઈ. પ્રગટ થવું એટલે જાહેર થવું. છુપો ખજાનો હતો અને પ્રગટ થયો. બરાબર? કેમ કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે ને મારામાં એક થઈ જાય. તો એ મૌલાને રમત રમવી હતી, એટલે એ એકમાંથી અનેક થઈ ગયો. અને જે અરૂપ હતું, કોઈ રૂપ નતું, એમાંથી રૂપ લઈને પ્રગટ થયો. લાથી ઉન જાત કહાવે, જાકી બાત કહી ન જાવે. લા એટલે અહીંયા જે ઇસ્માઇલ એસોસિએશન નું ટ્રાન્સલેશન છે એ હું પેલા વાંચું છું, અને એમાં જરૂર જણાય તો પછી હું તમને અલગથી એ ટ્રાન્સલેશન સંભળાવું છું. તો અહીંયા જે ટ્રાન્સલેશન છે કે લા એટલે શૂન્યમાંથી તેની જાત કહેવામાં આવે છે, જેની હકીકત કહી શકાય તેવી નથી. તો લાથી ઉન જાત કહાવે. તો જે લા છે, લા એટલે કાંઈ નહીં, એટલે ખુદા પોતે છુપો ખજાનો હતો. એટલે કે જયારે કાંઈ નહીં હતું ત્યારે મૌલા મુર્તઝાને નાનું રૂપ ધારણ કર્યું. તો જે અરૂપ હતો એ પોતે રૂપ લઈને આવ્યો. તો એક બીજા સૈયદના ગિનાના અંદર છે કે આદ થકી એક શૂન નિપાયા અને શૂન માહિતી શબ્દ નિપાયા. તો આદ એટલે બહુ પહેલા, જેટલું બી આપણે વિચારી શકીએ એનાથી બી પહેલા એને આદ કહેવાય છે. તો એમાંથી શૂન્ય નિપાયું અને શૂન્યમાંથી શબ્દ નિપાયો. કુન એટલે કે થા. ખુદાએ ઈચ્છા કરી, જે એની ઈચ્છા છે એ કુન છે, શબ્દ છે કે થા, એટલે એની જે ઈચ્છાઓ હતી એ પ્રમાણે રચના થઈ ગઈ. તો લાથી ઉન જાત કહાવે, જાકી બાત કહી ન જાવે. તો જે લા છે, જે કાંઈ નહીં, લા એટલે તો ખુદાવન તાલા, બારી તાલા, હક તાલા. તો એ દરેકથી પાછળ લા છે. તો લા એટલે કાંઈ નહીં. એનો મતલબ એમ થાય છે કે બે હદ છે. મોલાએ ફરમાયું કે તમે બ્રહ્માંડ વિશે વિચારો તો 2000 બ્રહ્માંડ હોય, 2000 યુનિવર્સ હોય, તો ખુદા તેનાથી બી પર છે. તમે કોઈ શક્તિ માટે વિચારો તો ખુદા એ દરેક શક્તિ જે તમે વિચારી શકો છો એનાથી પર છે. માનવીય અક્કલ, ઇન્સાનની અક્કલ છે એનાથી બી પર છે. દરેક ચીજોથી બાલાતર છે, ઉર્દુમાં કહીએ તો. He who is above all, એ જે દરેક ચીજોથી ઉપર છે. તો એ લા છે, જેના માટે નિરંજન કહેવાય છે. નિરાકાર, કોઈ આકાર નથી, કોઈ શેપ નથી, કે ગોળ છે, ચોરસ છે, લંબચોરસ છે, રેક્ટેંગલ, સ્ક્વેર કે સર્કલ કે એ રીતે કોઈ આકાર નથી. ત્રિકોણ છે કે નિરંજન નિરાકાર, કોઈ રંગ નથી, નહીં રંગ નહીં રૂપ, કોઈ રૂપ નથી, અરૂપ છે.
પણ એ પોતે પોતાને ઓળખાવા માટે રૂપ લઈને આવ્યો. તો ખુદા તો સબ ખોર में बसता नहीं खाली उस बिन कोई मकान. તો બધી એની જરૂરિયાત છે. એ પોતે અરૂપ હતો, એનામાંથી રૂપ લઈને પ્રગટ થયો. તો આ બધું જે આપણે સૃષ્ટિ જોઈ રહ્યા છીએ એ બધું મોલામાંથી પ્રગટ થયું છે. ના, જે નિરંજન નિરાકાર કહેવાય છે, છુપો ખજાનો અરૂપ હતો, એમાંથી આ બધું રૂપ લઈને પ્રગટ થયું છે. નાથી ઉન જાત કહાવે જાતી બાત કહી ન જાવે. હવે જે એ ચીજના અંદર એનું જે ઉત્તમ સ્વરૂપ છે તો એ અલી અને નબીનું નૂર છે. તો આપણે નબી છે એ બ્રહ્મા બી કહેવાય છે, ગુરુ બી કહેવાય છે, જે આપણને મૌલા મુર્તઝાની શનાખત આપે છે. જે રસુલિલ્લાહ પર ઇસ્લામ જાહેર થયો અને એમને લોકોને નમાઝ, રોઝા, જકાત, હજ બધું શીખવાડ્યું. પણ એનો મકસદ શું હતો કે મૌલા મુર્તઝાની જરૂરિયાત. તો રસુલિલ્લાહ જયારે છેલ્લી હજ કરીને પાછા આવતા હતા ત્યારે ગદીર ખૂમ નામની જગ્યાએ એમને મૌલા મુર્તઝાની જરૂરિયાત કરી કે જેનો હું મૌલા છું તેના મૌલા અલી છે. એના પછી રસુલિલ્લાહ દુનિયાબાને થોડા દિવસો જીવ્યા, પૃથ્વી પર રહ્યા, બરાબર. પછી દુનિયામાંથી રહેલત કરી ગયા. તો એ પોતાની શનાખત માટે એને રૂપ લીધું. તો એના અંદર જે ઉત્તમ ચીજો છે તો અલીને આપણે અલ્લાહ કહીએ છીએ. આલ અલી ઇસ્લામ શાહ રાજા સદરની સાહેબે ફરમાવ્યું કે આલ અલીના આલમાંથી ઇસ્લામ શાહ રાજા, એ સમયે જે હાજર ઇમામ હતા તો મોલાનું નામ શ્રી ઇસ્લામ શાહ હતું. તો અલીની આલમાંથી શ્રી ઇસ્લામ શાહ રાજા છે અને અલ્લાહ એ જ ઇમામ, અલ્લાહ પોતે જ ઇમામ છે. એ અલ્લાહ ખુદા પોતે જ ઇમામ થઈને આવ્યો આપણને તારવા માટે અને પોતાની ઓળખાણ આપવા માટે પીર પૈગંબર એનું નૂર પેદા કર્યું. જે પીરનું અને પૈગંબરનું રસુલિલ્લાહનું નૂર કહેવાય છે. હઝરત નબી મોહમ્મદ મુસ્તફા રસુલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો નાથી ઉન જાત કહાવે. હવે એને વધારે સારી રીતે સમજીએ તો બોલે ફરમાયું કે બેતુલ્લાહના મેમ્બરોને કે આ મોલાએ પોતાનું મુબારક પાક નામ, મહાન શબ્દ ઇસ્મે આઝમ, આઝમ એટલે મહાન અને ઇસ્મે શબ્દ, સત શબ્દ, તો એ મોલાએ બોલ આપ્યો અને ફરમાયું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો જાપ છે એ માધ્યમ છે, એના થ્રુ જે નૂર છે, જે નિરંજન નિરાકાર છે, એની નજીક આવવા માટે મોલાએ ફરમાયું. અને જે બીજું સ્વરૂપ છે એ ઇલ્મ છે તો રબ પહેચાના. તો ઇલ્મથી ખુદાની ઓળખ થાય છે, બરાબર. તો ઇલ્મ પર ધ્યાન લાગે છે અથવા ઇસ્મે આઝમ પર ધ્યાન લાગે છે, મૂળ વાત દિલ પાક અને સાફ કરવાની છે. જો દિલ સાફ થાય છે તો રોટલી એક જ થાય છે. બંનેનું એકાગ્રતાનું પરિણામ એક જ છે. તો જયારે આપણે કહીએ છીએ લાથી ઉન જાત કહાવે જાકી બાત કહી ન જાવે, તો લા છે એ સર્વોપરી છે, બધાની ઉપર છે, નિરંજન નિરાકાર, હી હુ ઇઝ અબાવ ઓલ. અને એ ઓળખ માટે ખુદાએ જે રૂપ લીધું છે એ ઇસ્મે આઝમ અને ઇલ્મ છે. તો જાકી બાત કહી ન જાવે એનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. દુઃખી લેને ગોથા ખાવે પીર પૈગંબર તોય ન પાવે. તો એટલી અજાયબ ભરેલી ચીજ છે ખુદાની ઓળખ, અને એ ભેદ એટલો મહાન છે કે દાખલા તરીકે એક સમુદ્રના અંદર બહુ અમુક કિંમતી મોતી હોય અને એને મેળવવા માટે વારંવાર ડૂબકી લગાવવામાં આવે, ગોથા ખાવામાં આવે. જે ગોથા શબ્દ છે ને એનો મતલબ એમ થાય છે કે ખાલી એક જ વાર ડૂબકી લગાવે એમ નહીં, વારંવાર ડૂબકી લગાવવામાં આવે.
એને ગોથા શબ્દ કહેવાય છે કે ડૂબકી લઈને ગોથા ખાવે. અને એટલી કિંમતી અને એટલી અમૂલ્ય ચીજ છે કે પીર પૈગંબર તોય ના પાવે. તો એ જે નિરંજન નિરાકાર નૂર ખુદા છે એની મહેરબાની થાય તો જ પીર પૈગંબરો એ મેળવી શકે. તો ડૂબકી લઈને ગોથા ખાવાથી બી પીર પૈગંબરે નથી મળતું. એનો મતલબ કે એના ઉપર જે ઇમામ છે સહી ખુદાવી આલમીન છે એની મહેરબાની થાય, રાજી થાય ત્યારે એ ચીજ મળે. તો એનું ટ્રાન્સલેશન છે કે ખુદાઈ ભેદ લેવા માટે ઊંડા ઉતરીને ગોથા ખાવામાં આવે તો પણ પીર પૈગંબરો એ હદને પહોંચ્યા નથી. આપણે કલામાં સાંભળ્યું છે કે ઇલ્મ મર્તબા દરિયા જૈસા जिसका वार न पार बहुत गहरा बेहद ऊंडा उसमें चीजा अनंत पार. જે કોઈ उसमें गोता खावे और आप फना हो जावे. તો શાના માટે છે ઇલમ? કે ગોતા ખાવા માટે છે, ડૂબકી લગાવવા માટે છે, પોતાની ખુદી ખોઈ નાખવા માટે છે. પોતે ફના થઈ જઈએ એના અંદર, પોતાની ખુદીને ખતમ કરી નાખીએ. એટલે કે આપણા દિલના અંદરથી કામ, વાસના, મોહ, માયા, મમતા, તૃષ્ણા આ બધું છે, ના ફરમાની, ગુનાના કામ, દુનિયાની મોહબ્બત, ફિકર, ચિંતા, ડર, ભય, મૂંઝવણો, ગેરસમજણો આ બધું દૂર થઈ જવું. એટલે પોતાની ખુદી ખોઈ નાખવી. એ ઇલ્મ જે નૂર છે એના અંદર ફના થઈ જવું. સોહી અમૂલક શાહી અપના મોતી ઉપર લે આવે. એ પોતાની ઓળખને ઉપર લઈને આવે છે. એટલે કે મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. ત્યારે ખબર પડે છે કે હું પોતે જ મારી ઈચ્છાથી, મારી મરજીથી, મારામાંથી જુદો થયો. તો ખુદા માટે કોઈ બી ચીજ આપણે વાત કરીએ છીએ, ખુદાના વખાણ કરીએ છીએ તો અનલિમિટેડ છે, બેહદ છે. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. તો એ ખુદા જે એની કૃપાનો કોઈ પાર નથી, કોઈ હદ નથી, અને એની દયાની કોઈ હદ નથી. એટલે કહેવાય છે કે એના હદને કોઈ પૂછ્યું નથી. તો પીર સાહેબ બીજા ગીનાના અંદર કહે છે કે 8 કરોડ બ્રહ્મા તે આગે ઉપાયા, 8 કરોડ બ્રહ્માને તે આગળ તે પેદા કર્યા, તો તેને કોઈએ તારો મરમ ન જાણ્યો સાહેબજી. મરમ એટલે તારો ભેદ કોઈ ના જાણી શક્યું. તો આપણે જાણવું હોય તો શું કરવું પડે? તો મોલેશ્વરો કે તમે અમારા જેવા થાવ. એટલે કે જો અમે કેવા પાક અને સાફ છીએ, અમારા દિલમાં કૂટ, કપટ, હસદ અદેખાઈ નથી. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે ચાલો, અને અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરશો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો મૌલા દિનનું શું કામ કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો તે જગ્યાએ પહોંચો. પોતાને રૂહને સંભાળવું તો એક ઓરત પણ કરી શકે છે. મરદોના કામ એ છે કે બીજાને ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે. તો એ રીતે જ પોતાને ખુદી ખોઈ નાખીએ મૌલાની મોહબ્બતના અંદર. આપ ફના હો જાવે તો પછી એ બાબત બને કે સોહી અમૂલક શાહી અપના મોતી ઉપર લે આવે. ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાર સુધી નૂરનું પાણી તેના હાથમાં આવતું નથી. તો મરી જાય તો આવે. એટલે આ જાહેરના અંદર કોઈ 60, 70, 80 વર્ષે અલગ અલગ બીમારીઓથી આ દુનિયા છોડીને જતા રહે છે, એની વાત નથી. કલામમાં કીધું કે ઇસ મરને આગળ જો મર ચલે તો મરચર પાવે અમર મકાન. તો આ મરવા આગળ પણ કઈક મરવાનું છે. એ રીતે મરી જઈએ, જીવતા જીવ, તો મરચર પાવે અમર મકાન. કિનાનમાં કીધું કે સદગુરુ કહે રે જૂઠા મરના તો સબ જુગ મરે. તો આ જુગ જે મરે છે બધા એ જૂઠું મરે છે, સાચું નથી મરતા. સાચા ન મરે કોઈ. તો સાચું મરવું શું છે? આ ગુર ગિનાને જે મરે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે.
અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છુટકારો થાય તે પડો. એ મૌલાના ફરમાનથી જે મરી જાય, પોતાના દિલમાંથી મોહ માયા મમતા બધું કાઢી નાખે, તો એ ખરા અર્થના અંદર મર્યો કેવરાય, પના થયો કેવરાય. અને ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાં સુધી નૂરનું પાણી તેના હાથમાં આવતું નથી. તો આ ગુરગીનાને મરી જાય તો એ નૂરનું પાણી હાથમાં આવે કે પાણી ખુદાવીને પોતે છે. મહા અગાધ સમુદ્ર કહાવે, જાકો પાર કોઈ ન પાવે. તો જે નૂર નિરંજન નિરાકાર છે, જે લાલ છે, જે મૌલા મુર્તઝા અલી શેખ ખુદાઈના આલમીન પોતે છે, એનો ભેદ ખુદાઈ ભેદનો દરિયો સમજમાં આવે એવો નથી, જેથી તેનો અંત કોઈને મળતો નથી. તો મહા અગાધ સમુદ્ર કહાવે, એક સમુદ્ર હોય, દરિયો હોય તો કેટલો વિશાળ છે, બહોત ગહેરા, બેહદ ઊંડા, અને જિસકા વાર ન પાર. એ રીતે મહા અગાધ સમુદ્ર કહાવે એક મિસાલ આપીને સમજાવ્યું. કારણ કે ખુદાની દરેક તારીફ બેહદ છે, એને કોઈ લિમિટ નથી. જાકો પાર કોઈ ન પાવે, ત્યાં સુધી કોઈ પહોંચી શકતું નથી. એટલે પોતાની ખુદી રાખીને નથી પહોંચી શકતું. પોતાની ખુદી કોઈ નાખે તો પછી એ છે દરેક જગ્યાએ ભરપૂર છે. સદરી સાહેબને અહેસાસ થયો, દિલ પાક અને સાફ થયું, તો પછી જ્ઞાનમાં લખ્યું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા, મારું જીસમ પિંડ અને સમસ્ત યુનિવર્સ બ્રહ્માંડ એ મૌલા તારા નૂરથી ભરેલું છે, ચરાચર છલોછલ ભરેલું છે. એટલે મૌલાએ ફરમાવ્યું કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. જો इस समुद्र में डुबकी खावे, મરજીવા હોવે સો માણેક લાવે. જો એ ખુદાઈ દરિયામાં ઊંડા ઉતરી અને પોતાને ગુમાવી દે તો માણેક રૂપી ખુદાઈ પ્રેમ મેળવે. અહીંયા ભાષાંતર ટ્રાન્સલેશન એ રીતે છે. તો આપણે જોઈ ગયા કે इलम मर्तबा दरिया जैसा जिसका वार न पार, बहुत गहरा बेहद उम्दा उसमें चीजा अनंत पार. જે કોઈ उसमें ગોતા ખાવે તો સતત ઇલમના અંદર ગોતા ખાતા રહીએ. ઇલમ મિજલસમાં હાજરી આપીએ, નિયમિત ફરમાન વાંચીએ, યાદ કરીએ, લખીએ, મનન ચિંતન કરીએ. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને તો ભેદ મુર્શિદ બતલાવે. તો એનો ભેદ એ કેવી રીતે નિરંજન નિરાકાર અરૂપ, નહીં રંગ નહીં રૂપ, એ રીતે છે એ ભેદ આપણને બતાવે. તો જો એ સમુદ્ર में ડૂબકી ખાવે, મરજીવા હોવે સો માણેક લાવે. તો અહીં સમુદ્રનો મતલબ એ થાય છે કે આપણે ઇસ્મે આઝમ પર યા ઇલ્મ પર આપણે એકાગ્ર ચિત્ત થવાની કોશિશ કરીએ છીએ, તો એ સમુદ્રના અંદર આપણે ડૂબકી લગાવી રહ્યા છે, આપણું હૃદય પાક સાફ નિર્મળ કરવા માટે. અને મરજીવા જેવા થઈ જઈએ. જે સમુદ્રના અંદર અમૂલક મોતી હાંસલ કરવા માટે જે લોકો ડૂબકી લગાવે છે વારંવાર, એને મરજીવા કહેવાય છે. બીજો અર્થ એ છે મરજીવાનો કે મળીને જીવતા થવું, એટલે ફના થઈ જવું, પોતાની ખુદી ખોઈ નાખવી, આ ગુરુના ગિનાને મરી જવું અને રૂહાનિયતના અંદર જીવતા થઈ જવું. તો એવા લોકોનો આ માણેક મળે છે. તો ખુદા ઈશ્ક જે બહુ કિંમતી છે, અને કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. સતત ઇલ્મ જ્ઞાન પર મનન ચિંતન કરવામાં આવે તો એ રૂહાની ઈશ્ક હાંસલ થાય છે. અને જે લોકો ઈશ્કના અંદર હોય તો ઈશ્ક પણ એક ભક્તિ છે. એમાં ભક્તિ હૃદય વસે અને અંતર લેહ લગાય કે મોહબ્બત જ હવે મારી ભક્તિ છે. અને હૃદયના અંદર એક આગ લાગી છે મૌલાની મોહબ્બતની. જે પીર સદરી સાહેબ ફરમાવે છે કે હેડે કે ભીતર અગન જલતી રે પિયા, સો તુડી બુજાવન હાર, મહેરબાન મેરે દયાવંદ મેરે સાહેબ મેરે, યા શાહ તુજ વિના સો દિન જાવેંગે कैसे પિયાજી. તો એ મોહબ્બતને એટલી બુલંદી ટોચ સુધી લઈ જાય છે કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. એટલે કે ઇમામના રૂહ સાથે એક થઈ જાય છે. દુઃખી લેને જન્મ ગમાવે,
વાકો થાજ કબુ એક પાવે. પ્રેમના દરિયામાં ઊંડા ઉતરીને જન્મ ગુમાવી દે તો તેનો પતો ક્યારેક લાગે. તો જે પણ આપણે મધ્યમની પ્રેક્ટિસ કરીએ છીએ એમાં નિખાલસતા, પ્રામાણિકતાથી સતત આપણે મહેનત કરતા રહીએ, રૂહના મોમન તરીકે નિરંતર આગળ વધતા જ રહીએ, આપણી સમજનો વિકાસ કરીએ. એ રીતે ડૂબકી લે જન્મ ગમાવે. એ રીતે ઇલમ જ્ઞાનના અંદર વારંવાર મહેનત કરવાથી, સતત મહેનત કરવાથી આપણું જન્મ ગમાવે. એટલે કે આપણી ખુદી આપણે ખોડી નાખીએ, આપણી દુનિયાની મોહબ્બતને, મૌલાની મોહબ્બતના અંદર ખોઈ નાખીએ, આપણા દિલ પાક અને સાફ કરી નાખીએ દુનિયાની મોહબ્બતથી. તો એને કહેવાય કે જન્મ ગુમાવી દે મૌલાની મોહબ્બતના. વાકો થાક કબુ એક પાવે, ત્યારે એને પોતાનો મકસદ હાંસલ થાય. રે તું હી મારા સાચા સાહિયા, પિયુજી તું હી નિરાલા નિરંજન કહીએ, निराली कहिए कुछ बात रे, निराला निरंजन कहिए, निराली कहिए कुछ बात रे. गूंगे सपना पाया, गूंगे सपना पाया, समझ समझ पछताय रे, समझ समझ पछताय रे. समझ समझ पछताय रे. તું હી મારા સાચા સાહિયા, પિયુજી તું હી. ઓ મારા સાચા મૌલા, તું જ મારો મૌલા છે. તો અહીંયા ટ્રાન્સલેશન ના અંદર મૌલા શબ્દ વાપર્યો છે. ઉપર પીર સદરુદ્દીન જે જીનાની કડીઓ છે ઓરિજિનલ, રે તું હી શું કે છે મૌલાને? રે તું હી મારા સાચા સાહિયા. તો સાઈ માલિક માટે વપરાય છે. તો ગુલામ બી પોતાના માલિકને માલિક કે છે, રાઈટ? પણ આગળ જે શબ્દ છે પિયુજી શબ્દ છે. તો પિયુજી શબ્દ પછી એ મોહબ્બતની ચરમ સીમા છે, આશક અને માશુકની વાતો છે, બરાબર? એ ફક્ત આશક અને માશુકના સંબંધની વાતો છે પિયુજી. તો રે તું હી મારા સાચા સાહિયા, પછી કીધું પિયુજી તું હી, તમે છો મારા માલિક અને મારા પિયાજી. निराला निरंजन कहिए, निराली कहिए कुछ बात रे, गूंगे सपना पाया, समझ समझ पछताए रे. અહીં ટ્રાન્સલેશન છે, ખુદા જે આંખે દેખી શકાય નહીં એવો કહેવામાં આવે છે, એ સૌથી નિરાળો યાને અલગ છે, અને એની વાતો પણ નિરાળી યાને અલગ છે. એટલે કહી શકાય એવી નથી. જે મૂંગા માણસને સપનું આવે પણ તે કહી શકતો નથી, અને પોતે પોતાના મનમાં જ સમજીને રહે છે. તો અહીંયા પીર સદરીન સાહેબ બહુ ખૂબી ટીકે છે, એમના પોતાના જ અનુભવની વાત કરે છે, અને મૌલા સાથે પ્યાર મોહબ્બતથી વાતો કરે છે. અને પીર સદરીન સાહેબ આપણને ઇલ્મ આપે છે, ઇલ્મની સમજ, પોતાના અનુભવોની વાતો કરે છે કે ખુદા નિરાળો નિરંજન છે, જે આપણે આગળ અર્થ કહી ગયા કે જાહેરી આંખોથી દેખાય એવો નથી, અને નિરાળો છે એટલે બધા કરતા અલગ છે. નિરાલી કહીએ કુછ બાત રે,
અને એની વાતો એ બી બહુ નિરાળી છે. એટલે કે પોતે નિરાળો છો, એની વાતો નિરાળી છે. એટલે કે એના જે અનુભવો છે, એની જે મોહબ્બતનો રંગ છે એ બહુ નિરાળો છે. અને એની મિસાલ પીર સદરુદ્દીન સાહેબ ફરમાવે છે. તો આગળ બધું ગિરનારના અંદર વર્ણન એવું છે કે સામાન્ય ભાષાના અંદર બી આપણે વાંચીએ તો સમજમાં આવવું બહુ મુશ્કેલ છે. તો અને પીર સદરુદ્દીન સાહેબનો અનુભવ છે, આપણો પોતાનો અનુભવ બી આપણે સમજાવવું મુશ્કેલ છે. તો આ તો પીર સદરુદ્દીન સાહેબનો અનુભવ છે. તો એના માટે પીર સદરુદ્દીન સાહેબ આપણને પહેલેથી તૈયાર કરી નાખે છે કે હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ બધું બહુ જે ખુદા નિરાળો નિરંજન છે, એની વાતો બી નિરાળી છે, મારા અનુભવો બી બહુ નિરાળા છે. એ એવી ચીજ છે કે કોઈ મૂંગો માણસ હોય, બોલી ના શકતો હોય અને કોઈ સપનું જોવે તો એનું વર્ણન ના કરી શકે. કેવી રીતે કરી શકે? સમજીને પછતાય છે, બરાબર. પણ એક જગ્યાએ પીર સદરુદ્દીન સાહેબે શું ફરમાયું કે વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે વાલમ, કે મને જે વહાલો છે મૌલા, એનું જે વીરે છે, એની જે મોહબ્બતની પીડા છે, પ્રેમની પીડા છે, વીરેની વેદના છે, એ હું કોના આગળ જઈને કહું? વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે? કોઈ સંત મળે તો જે બીજા ગિરનારના અંદર પીર સદરુદ્દીન સાહેબે સંતનો અર્થ શું કર્યો છે? મૌલા માટે શબ્દ વાપર્યો છે. રૂડા સંત આવ્યા, રૂડા સાધ આવ્યા, આપણે ઘેર સાહેબજી પધાર્યા. તો સાહેબ મૌલા માટે વાપર્યો છે. પણ એવા રૂહો જે પાકા હકીકતી, સાચા હકીકતી છે, મૌલાને ખૂબ જ મોહબ્બત કરે છે, એવા લોકોને કદાચ કહું તો એ લોકો સમજી શકે. તો કોઈ સંત મળે સુધીર, શુદ્ધ એટલે સમજ, સુધીર એટલે સમજવું, તો એને કહું તો એ થોડું ઘણું કદાચ સમજી શકે. અગર એવા કોઈ ના મળે તો પછી સમજીને રહીએ છે, પછી સમજીને ચૂપ બેસી રહો. જે આ જ્ઞાનમાં કીધું કે ગૂંગે સપના પાયા, સમજ પછતાય રે. न्यारी थे न्यारी कर कर माने, यहाँ गत थे कुछू वहां પીછાને. એ વાત તો અજાયબ ભરેલી છે, તેને અજાયબ જેવી માનવી. કઈક જીસમમાં મળ્યો, કઈ આગળ દરજ્જામાં જતા ઓળખાયો. તો બહુ ડિફિકલ્ટ છે આ જ્ઞાન, અને એને સમજાવવું, સમજવું અને સમજાવવું બહુ ડિફિકલ્ટ છે. પણ આપણે કોશિશ કરીએ, કારણ કે આના અંદર ઘણી બધી ચીજો એટલી રોમેન્ટિક છે. પીર સદરુદ્દીન સાહેબની જે મૌલા માટેની જે મોહબ્બત છે, એનું વર્ણન બહુ બ્યુટીફુલ છે. એ આપણને અસર કરે છે. ન્યારી થી ન્યારી કર માને. તો મૌલા એકદમ ન્યારો છે, એકદમ અલગ છે બધા કરતા, અને એની વાતો બધી બહુ ન્યારી છે, અજાયબ ભરેલી છે. તો એને અજાયબ ભરેલી સમજવી અને એ અનુભવવાની વાત છે. દાખલા તરીકે આપણે કોઈ મીઠાઈની દુકાન પર મીઠાઈ લેવા જઈએ અને મીઠાઈની દુકાન વાળા પૂછીએ કે ભાઈ કેવું છે, તો કે મીઠું છે. તો કેટલું મીઠું છે? કે સાહેબ બહુત મીઠા હૈ. પછી આપણે કે કેટલું મીઠું છે? બહુત મીઠા હૈ. પછી વારંવાર પૂછીએ તો શું કે સાહેબ આપ ખુદ ખા કે દેખો તभी પતા ચલેગા. તો કે હું મારી જબાનથી નહીં કહી શકું, તમે પોતે ખાશો તો જ તમને ખબર પડશે કેટલું મીઠું છે. તો આ અનુભવવાની વાતો છે. યહાં ગત થે કુછું વહાં પીછાને. તો એક અહીંયા ઓળખ્યો અને એક ત્યાં ઓળખ્યો. તો એ બાબત એવી છે કે જે ત્યાં ઓળખવાની વાત છે એ સંપૂર્ણતાની વાત છે, નિરંજન નિરાકાર. એટલે કે જેઓ ત્યાં પહોંચ્યા તો ક્યાં પહોંચ્યા? જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. એટલે કે અસલ મકાન કરતા બીજું કયું મોટું મકાન છે? તો એ ખુદાના નૂરમાં એક ના થઈ જઈએ, એ સંપૂર્ણ બાબત છે, એ ત્યાંની વાત છે. અને એના સિવાય બધા અનુભવો એ બધા નીચેની બાબતો છે. તો જે નીચેની બાબતો છે એને યહાં કહેવરાયું, અને જે સૌથી ઉપર છે એને વહાં કીધું. તો જે અહીંયા જે અનુભવ થાય છે, આ બધા અનુભવો છે. આપણે ઇલમ જ્ઞાન બહુ ધ્યાનથી સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તો આપણા રૂવાડા ઉભા થઈ જાય છે, આપણી આંખોમાં આંસુ આવે છે, આપણે રડી પડીએ છીએ, આપણું દિલ નરમ થાય છે. ખુદાની યાદગીરી, ખુદાની કુરબત, ખુદાની મોહબ્બત, મૌલા માટેની આ બધી ચીજોમાં વધારો થાય છે.
તો આ બધી હજુ નીચેની બાબતો છે. સંપૂર્ણ બાબત એ છે જે નીચેની બાબતો છે એના માટે પીર સદરી સાહેબે આ ગિરનારના અંદર શબ્દ વાપર્યો યહાં, અને જે સંપૂર્ણ બાબત છે એના માટે શબ્દ વાપર્યો વહાં. એના માટે છે કે ઇશ્ક બરાબર હોય, જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો બીજા ગિરનારના અંદર સદરી મા બાપે ફરમાયું, બધી નિશાનીઓ બતાવી રૂહાનિયતના અંદર, અને પછી ફરમાયું કે સગળા નિશાન મેલ્યા નીચારે. આ બધી નિશાનીઓ તમને બતાવી, પણ આને બી નીચે મૂકી દો. તેટલી ઉછેરો દેશ કે ચડવા ઉચારે. હજી મારો જે દેશ છે, જે મકાન છે, અસલ મકાન જ્યાં જવાનું છે, એ તો હજુ પણ ઉપર છે. તો આપણે કોઈ બી ચીજ બોલી રહ્યા છે, સમજી રહ્યા છે, અનુભવી રહ્યા છે, તો કોણ બોલી રહ્યું છે, કોણ સમજી રહ્યું છે, કોણ અનુભવી રહ્યું છે? હજુ આપણે છીએ આપણી ખુદી છે, રાઈટ? પણ જયારે એક થઈ જઈએ છીએ તો પછી એ ખુદા પોતે જ રહે છે, બીજું કોઈ રહેતું નથી. તો એના માટે પીરોએ કીધું, ફરમાનમાં કીધું કે સાલે નૂરમાં મળી શું થઈ ગયો? પોતે નૂર થઈ ગયો. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. જો ઈશ બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવન તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. એ બાબતો છે, રાઈટ? તો ત્યાં તો પછી વાત એ છે કે એ જીવની જીભ અમતણી, એ જીવની જબાન મારી જબાન થઈ ગઈ, અને વસે તે આ સંસાર જ માં. એ આ સંસારમાં વસે છે, તેના બંધ બંધાણા અમતણા, તેના બંધ અમારી સાથે બંધાઈ ગયા. તેની ગાત જાણે વિરલા, કોઈ વિરલાઓને ખબર પડે છે કે આના બંધ બંધાઈ ગયા. એ જીવતા જીવ પાક થઈ ગયો, આઝાદ. હા, સોરી, મારો અવાજ આવે છે? जी तैयार है. ओके. प्यारी थी न्यारी पर कर माने, यहाँ गत से कुछ वहां पीछाने. તો આપણે બાબત સમજવાની કોશિશ કરી. પછી છે સબ સફાયત જાકુ પાવે, સો સફાયત ઉદ વેદિત કહાવે. બધા ગુણો જેને મળી જાય છે તે ગુણો વેદાંત યાને બ્રહ્મને પહોંચવાનો તરીકો છે. તો પ્રિન્ટિંગના અંદર ફૂલ છે, પણ અહીંયા ટ્રાન્સલેશનના અંદર એમ છે કે ફન એટલે કે તરીકો, એમ કરીને વાંચવું. તો સબ સફાયત જાકુ પાવે. તો અહીંયા સફાયતનો મતલબ લીધો છે ગુણો. એ ખુદાઈ બક્ષિસ મળે છે ખુદાના નૂરમાં એક થવા માટે. તો સફાયત કન વેદિત કહાવે. તો એ જે સફાયત છે એ એક તરીકો છે ખુદાના નૂરમાં એક થવા માટે, વેદાંત યાને બ્રહ્મને પહોંચવા માટે. ખુદા નિર્ગુણ બ્રહ્મ છે. એક ગુણ છે અને એક નિર્ગુણ છે. ગુણ છે કે આપણે કોઈ બી ચીજના વખાણ કરીએ છીએ તો એને પર્ટિક્યુલર લિમિટના અંદર બાંધી દઈએ છીએ, પણ ખુદા માટે નિર્ગુણ છે. ખુદાના વખાણ કરો છો તો એને બેહદ શબ્દ વપરાય છે, એની કોઈ લિમિટ નથી, અનલિમિટેડ છે. તો બીજું સફાયતનો મતલબ થાય છે કે દાખલા તરીકે ફરમાન મુબારકના અંદર છે કે કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે, અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને હૌજે કૌસરનું પાણી પીવડાવશે. તો એક સફાયતનો મતલબ એમ થાય છે, દાખલા તરીકે આપણે રાજા પાસે પહોંચવું હોય તો ડાયરેક્ટ રાજાને ના મળી શકીએ, તો એના જે મિનિસ્ટરો હોય, એના પ્રધાન હોય, વજીર હોય, એના થ્રુ, એના દ્વારા પહોંચાય છે, બરાબર? તો એને કહેવાય છે કે સફાયત કરવી. તો એ પોતે જ લામાથી ઇસ્મે આઝમ અને ઇલ્મના રૂપે પ્રગટ થયો છે. તો એને આધીન થઈ જઈએ એ ઇલ્મને, તો એ જે કહેવાય છે કે નૂર ઇલાહી અવ્વલ થા, તો એ નૂર નિરંજન નિરાકાર નહીં રંગ નહીં રૂપ, એના માટે કહેવાય છે. તો આખર જગ મેં પાયા ઝહુર,